એનડીએની જીતના કારણો ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા સમજી લઈએ। ફરી એક વખત બિહારની જનતાએ શા માટે એનડીએ પર વિશ્વાસ મૂક્યો છે? સૌથી પહેલું કારણ એ કે જે પ્રમાણે અચૂક સીટ વહેંચણી પ્લાનિંગ પણ અસરકારક રહ્યું છે। નબળી સીટ પર વધારે ફોકસ કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ સૌથી મોટી બાબત એ છે। સ્મૂથ વોટ ટ્રાન્સફર કરવામાં પણ એક મોટી સફળતા અહીંયા એનડીએને મળી છે। સીટ વહેંચણી સૌથી મહત્વપૂર્ણ બાબત હતી। જ્યાં પીએમ મોદીએ પ્રચાર કર્યો ત્યાં સૌથી વધુ મતો પણ એનડીએને મળ્યા છે। મહિલાઓના વધારે મત એનડીએના ખાતામાં આવ્યા છે, કારણ કે 10,000 જમા કરાવવાની એ વાત હોય, એ જાહેરાત બાદ એ સ્પષ્ટ હતું કે મહિલાઓનો જે ઝુકાવ છે એનડી તરફ રહેવાનો છે। બીજી તરફ ફ્રી વીજળી અને રોજગારનો જે વાયદો છે તે આપવામાં આવ્યો હતો અને તે પણ એનડીએને હવે ફળ્યો છે। પીએમ મોદી અને નીતિશની જોડીનો જાદુ લોકો પર યથાવત છે। આ જોડીનો જાદુ 2024માં પણ જોવા મળ્યો, હવે 2025માં પણ જોવા મળી રહ્યો છે। 20 વર્ષ પછી પણ નીતિશ કુમાર બિહારમાં અસરકારક છે। ભાજપનું તમામ પક્ષોને સાથે લઈને ચાલવું એ પણ ખૂબ મોટી બાબત, જે અસરકારક ફેક્ટર રહ્યું છે। ચૂંટણી પહેલા મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા આપવા પણ અત્યારે એનડીએને ફળ્યા છે। પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારમાં જંગી પ્રચાર પણ કર્યો છે અને તેનું ફળ દેખાઈ રહ્યું છે।